સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે જોઈએ સાબરકાંઠાના સમાચાર। ગીતા જયંતિના જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવની ઉજવણી ઈડર ટાઉન હોલ ખાતે કરવામાં આવી હતી। જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં ગીતા પૂજન, ભગવદ્ ગીતાના અધ્યયનનો સમૂહ પાઠ, સંસ્કૃત ભાષા તેમજ સંસ્કૃતને લગતી પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સાબરકાંઠાના સંયુક્ત ઈડર નગરપાલિકા ટાઉન હોલ ખાતે ગીતા જયંતિના અવસરે ઈડર ધારાસભ્ય શ્રી રમણલાલ વોરાની અધ્યક્ષતામાં અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી મહેશભાઈ જોશીની ઉપસ્થિતિમાં જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે આજે સમગ્ર રાજ્યમાં ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। ગીતામાં આપવામાં આવેલા ઉદ્દેશોનું અનુસરણ કરી જીવન ઉન્નત બનાવીએ, અન્યને પણ મદદ કરીએ। આપના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વાત કરે છે કે વિકાસ કરવાની છે, પણ સાથે વિરાસત પણ જાળવીને વિકાસ કરવાનો છે। આ સંસ્કૃત ભાષા આપણી વિરાસત છે, આ વિરાસત જાળવવાની જવાબદારી આપણી સૌની છે। પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી મહેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે ટેકનોલોજીના જમાનામાં સંસ્કૃત કોડિંગની ભાષા બની રહી છે। સંસ્કૃત એ સંસ્કૃતિની ભાષા છે, વૈદિક ભાષા છે, ભાષાઓની જનની છે। જેને સંસ્કૃત ભાષા શીખી લીધી તે તમામ ભાષા શીખી શકે છે। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આજે પણ આપણા દેશમાં સંસ્કૃત ભાષામાં વિદ્વાનો રહેલા છે, જે આપણે આ સમૃદ્ધ ભાષાને જાણે અને તેને જન સુધી પહોંચાડી રહ્યા છે। આ પ્રસંગે વક્તા શ્રી પારુલબેન શુક્લા અને પ્રો શ્રી અરવિંદભાઈ પટેલે ગીતા જયંતિ અને સંસ્કૃત ભાષાના મહત્વ પર સુંદર વક્તવ્ય પાઠવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી હિમાંશુ નીનામા, ઈડર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાંતિભાઈ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કેયુર ઉપાધ્યાય, ડાયેટ પ્રાચાર્ય શ્રી મદનસિંહ ચૌહાણ, અગ્રણી શ્રી પ્રકાશભાઈ પરમાર, શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। વધુ વાત કરવામાં આવે તો આજ રોજ સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે ગીતા જયંતિના જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવની ઉજવણી ઈડર ટાઉન હોલ ખાતે ધામધૂમથી કરવામાં આવી હતી। જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં ગીતા પૂજન, ભગવદ્ ગીતાના અધ્યયનનો સમૂહ પાઠ, સંસ્કૃત ભાષા તેમજ સંસ્કૃતને લગતી પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સાબરકાંઠાના સંયુક્ત ઈડર નગરપાલિકા ટાઉન હોલ ખાતે સમગ્ર ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા સંસ્કૃત બોર્ડ દ્વારા ગીતા જયંતિ ગીતા મહોત્સવનો કાર્યક્રમ આજે ઉજવાઈ રહ્યો છે। સાબરકાંઠા જિલ્લા માટે આજે ઈડર ખાતે આ કાર્યક્રમ યોજાયો છે। આપણે બધા જાણીએ છીએ તેમ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી જે વાત કરે છે કે વિકાસ તો કરવો છે, પણ વિરાસત સાથે આપણો વિકાસ થવો જોઈએ, એમનું મુખ્ય સૂત્ર છે। અને એટલા માટે જ્યારે ગીતા જયંતિની વાત કરતા હોઈએ ત્યારે, શ્રીમદ ભાગવત ગીતાની જ્યારે વાત કરતા હોઈએ છીએ ત્યારે ધર્મ જે બાજુ છે એ બાજુ આપણે રહેવું જોઈએ। એનું એક વાક્યમાં જો એનો ઉલ્લેખ કરવો હોય તો એવો થઈ શકે, એના માટેનો આ કાર્યક્રમ હતો। ખૂબ આ સંસ્કૃતના પ્રેમીઓ, ધર્મ પ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા, વિદ્યાર્થી મિત્રો પણ જોડાયા અને શિક્ષક મિત્રો અને મારા અધિકારી પદાધિકારીઓએ જે ખૂબ સુંદર આયોજન કર્યું એ બધા અભિનંદનને પાત્ર છે। હું વ્યક્તિગતપણે પણ ઈચ્છું કે સંસ્કૃતનો ખૂબ મોટો વ્યાપ વધે। આપણે ગીતામાંથી જે પણ આપણને ઠીક લાગે એટલો ઉપયોગ કરી આપણે પોતાનું જીવન પર સાર્થક બનાવીએ, અન્ય લોકો માટે પણ આ ઉપયોગી થાય એવી શુભ ભાવના સાથે આજના ગીતા મહોત્સવ પ્રસંગે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આજે ગીતા જયંતિની રાજ્યના દરેક જિલ્લામાં ઉજવણી કરવામાં આવી રહી છે અને સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત પંચકમ નામનો એક પ્રકલ્પ પણ શરૂ કરવામાં આવી રહ્યો છે। સંસ્કૃત
એ સંસ્કૃતિ સાથે જોડાયેલી ભાષા છે. એવું કહેવાય છે કે સંસ્કૃત તમામ ભાષાઓની જનની છે. જે વ્યક્તિને સંસ્કૃત સારી રીતે આવડી ગયું એ વિશ્વની કોઈ પણ ભાષા પર પોતાની પકડ મેળવી શકે છે. કેટલાક જગ્યાએ અત્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના જમાનામાં સંસ્કૃતને કોડિંગ લેંગ્વેજ તરીકે પણ ઉપયોગ કરવાની ક્યાંક ક્યાંક શરૂઆત થઈ છે. એટલે સંસ્કૃત ભારત માટે એક તક છે કે ભારતની અંદરથી સંસ્કૃતને ઉદ્ભવ થયો છે અને સંસ્કૃતના કેટલાય વિદ્વાનો અત્યારે સમગ્ર ભારતમાં કામ કરી રહ્યા છે. ગુજરાત સરકારે પણ સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃતનો વ્યાપક પ્રચાર પ્રસાર થાય અને વિદ્યાર્થીઓ સુધી સંસ્કૃતિ અને સંસ્કૃતની વાત પહોંચે તે માટે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે અને ભાગરૂપે આજે આ કાર્યક્રમ છે. એટલે સર્વને ગીતા જયંતિની શુભકામનાઓ.